બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ એટલે ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલા અક્ષર પુરુષોત્તમના વૈદિક સિદ્ધાંતને મૂર્તિમંત કરનાર વિરલ યુગ પુરુષ. ગુજરાતની ચારુતર ભૂમિમાં મહેળાવ ગામે સને 1865માં વસંત પંચમીના પવિત્ર દિને પ્રગટેલા આ મહાપુરુષે બાળવયથી જ પોતાની અદ્વિતીય આધ્યાત્મિક પ્રતિભાનો સૌને પરિચય કરાવ્યો હતો. બાળવયથી જ સૌને પ્રતીતિ થતી હતી કે આ મહાપુરુષનો જન્મ કોઈ દિવ્ય કાર્ય માટે જ થયો છે. સને 1883માં ભગવાન શ્રી સ્વામિનારાયણના મળેલા પરમહંસ સ્વામી શ્રી વિજ્ઞાનાનંદજી દ્વારા દીક્ષિત થઈને તેમણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક આદરણીય સ્થાન મેળવ્યું. પરંતુ અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીના અનુગામી બ્રહ્મ સ્વરૂપ પ્રાગજી ભક્તના પ્રથમ દર્શને જ તેમને અક્ષર અને પુરુષોત્તમના વૈદિક ઉપાસના જ્ઞાનની લગ્ની લાગી અને તેમને ગુરુ તરીકે સ્વીકાર્યા. અહીંથી શાસ્ત્રીજી મહારાજના જીવનનો એક નવો વળાંક શરૂ થયો. આ વૈદિક જ્ઞાનના પ્રવર્તન માટે જ સને 1907માં તેમણે બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા એટલે કે BAPSની સ્થાપના કરી. શાસ્ત્રીજી મહારાજના નિડર વ્યક્તિત્વે ભગવાન સ્વામિનારાયણનું જ્ઞાન દિગંતમાં પ્રસરાવ્યું. વજ્ર જેવા કઠોર અને પુષ્પ સમા કોમળ આ મહાપુરુષે અનેકવિધ મુશ્કેલીઓ વચ્ચે ગગન ચુંબતા 5 શિખરબદ્ધ મંદિરોની રચના કરી. સાધુતા અને વિદ્વત્તાના સમન્વય સમા શાસ્ત્રીજી મહારાજના તેજ કિરણો સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એક દિવ્ય ક્રાંતિ કરી રહ્યા. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ અને પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની ભેટ આપીને તેમણે માત્ર BAPS સંસ્થા જ નહીં પરંતુ સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાય અને હિન્દુ સંસ્કૃતિના ઉદ્ધારની એક દિવ્ય જ્યોતિ પ્રગટાવી છે. શાસ્ત્રીજી મહારાજના દિવ્ય જીવન કાર્યને પ્રસ્તુત કરતા વિસ્તૃત જીવન ચરિત્રને અહીં ધ્વનિ મુદ્રિત કરીને પ્રકાશિત કરતા હર્ષ અનુભવાય છે. બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજના સત્સંગનો પ્રત્યક્ષ લાભ લેનાર ભક્તરાજ શ્રી હર્ષદરાય ત્રિદવેની પ્રાસાદિક કલમે લખાયેલા વિસ્તૃત જીવન ચરિત્રનો આ દિવ્ય ગ્રંથ આશા છે આ ધ્વનિ મુદ્રિત સ્વરૂપે સૌના હૈયામાં દિવ્યતા પ્રસરાવશે. ખંડ 1 બાલકાંડ. ચારુતરની ચારુતા. સાધારણ રીતે ચરોતર નામે ઓળખાતો ગુજરાતનો રમ્ય પ્રદેશ પ્રકૃતિના સૌંદર્ય અને જળ છાયાની જુગતી માટે જાણીતો છે. રસ ભરપૂર અને ફળ ફૂલોની સૌરભથી મહેકતો આ પ્રદેશ સર્વાવતારી શ્રી સહજાનંદ સ્વામી અને તેમના સંતો તથા હરિભક્તોના અવિરત વિચરણથી રમણભૂમિ બની ગયો. આંબા, આંબલી, કેળા, દ્રાક્ષ, રાયણ તથા વનવેલીની ઘટાથી લચી પડતો કોકિલ, મેના, પોપટ, મોરના મધુર કલરવથી આ પ્રદેશ ખરેખર ચારુતર જ છે એમ ભાસે છે. પરંતુ સમયના વહેણ સાથે આ ચારુતર ચરોતર થયો અને પછી ચડોતર થઈ ગયો. એટલે કે ધર્મ અને ભક્તિના રંગ પણ ભરતી અને ઓટની જેમ ચડતા ઉતરતા થઈ ગયા. આ પ્રદેશની રમ્યતા તથા ત્યાંના વાસીઓની ઉદારતા અને નમ્રતા જોઈ શ્રીજી મહારાજે વરતાલમાં મંદિર કરાવ્યું. ચારુતર યાત્રાનું મહાધામ બન્યું. મહેળાવની પુનિત ભૂમિ. વરતાલથી 3 ગાંવ દૂર અને ગઢડા જૂનાગઢ જવાના રસ્તા ઉપરનું આ ગામ શ્રીજી મહારાજ અને સંતોના પાદસ્પર્શથી રમણ રેતી સમૂહ બની ગયું છે. આ ગામમાં શ્રીજી મહારાજ સંતો સાથે ઘણીવાર રાત રહ્યા છે. તેમજ આ ગામના તળાવમાં પણ 500 પરમહંસો સાથે નાહ્યા છે. વળી 12 મહિનામાં 2 વાર ગઢડા જૂનાગઢથી સર્વે સંત હરિજનો વરતાલ જતા અહીં રાત રહેતા અને અક્ષર બ્રહ્મ સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામી પણ દર વર્ષે ચૈત્રી પૂનમનો સમયો કરવા આવતા અહીં ચૈત્રી સુદ સાતમના રોજ રાત રહેતા. તેમની વાતો સાંભળવા
વરતાલથી 10,000 સાધુ હરિજનો મહેળાવ આવતા અને આખી રાત સ્વામીની વાતો સાંભળી આઠમે સવારે સ્વામી ભેગા વરતાલ જતા. તેવી જ રીતે વરતાલથી જૂનાગઢ જતા સ્વામી અહીં રાત રહેતા અને અહીંના હરિભક્તોને કથા વાર્તાનું સુખ આપતા. વરતાલમાં મૂર્તિ પ્રતિષ્ઠાના સમયે શ્રીજી મહારાજ સંતો તથા હરિભક્તોના સંઘ સાથે સોજિત્રાથી મેળાવ પધાર્યા હતા. અહીં વરતાલથી નારૂપંત નાના, અક્ષરાનંદ મુનિ તથા સંત હરિજનોએ અદ્ભુત સામયું કર્યું અને સયાજી રાવે મોકલેલ સુવર્ણની અંબાડીએ યુક્ત મહાશોભાના ધામરૂપ શોભતા ગજરાજ ઉપર શ્રીજી મહારાજને બેસાડ્યા અને વાજતે ગાજતે વરતાલ પધરાવ્યા. આવા અનેક પ્રાસાદિક સ્મૃતિ પ્રસંગોથી ભરપૂર મહેળાવની પુનિત ભૂમિમાં લેઉવા પાટીદાર જ્ઞાતિના પટેલ અજુભાઈ ઝવેરીદાસ શ્રીજી મહારાજના મળેલા મહામુક્તરાજ રહેતા હતા. તેમના ભાઈ શંભુ ઝવેરીદાસ પણ મહારાજના મળેલા મોટા મુક્ત હતા. દિવ્ય અવતરણ. આવા મહાપવિત્ર અને મહારાજના સાક્ષાત સંબંધે યુક્ત કુટુંબમાં અજુભાઈના પુત્ર ધોરીભાઈને ત્યાં માતુશ્રી હેતબા થકી શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞ પુરુષદાસજીએ ઋતુઓમાં ઉત્તમ અને ભગવાનની વિભૂતિ રૂપ એવી વસંત ઋતુમાં સંવત 1921ના મહાસુદી પાંચમ વસંત પંચમીને સોમવારે બપોરના 12 વાગ્યા પહેલાં જન્મ ધર્યો. સંવત 1882માં આ જ મહાપવિત્ર દિવસે શ્રીજી મહારાજની સાક્ષાત વાણી સ્વરૂપ શિક્ષાપત્રીનો પ્રાદુર્ભાવ થયો હતો. જેમ શિક્ષાપત્રી મહારાજની વાણી સ્વરૂપ છે, તેમ આ મહાપુરુષ પણ આ જ શુભ દિવસે શ્રીજી મહારાજના સંકલ્પથી તેમના સાક્ષાત સ્વરૂપ રૂપ બની આધ્યાત્મિક ક્ષેત્રમાં શુદ્ધ ઉપાસના પ્રવર્તાવવા જ કેમ જાણે પધાર્યા હોય એવો સુભગ સમન્વય સત્સંગના ઇતિહાસમાં સિંહચિહ્ન સમા આ અતિ પવિત્ર દિવસે સધાયો. ધોરીભાઈને 3 પુત્રો હતા. સૌથી મોટા મથુરભાઈ, પછી લાલદાસ અને નાના ડુંગરભાઈ, જે પાછળથી સત્સંગમાં શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞપુરુષ દાસજી રૂપે પ્રસિદ્ધ થયા. સોનાબા અને રળિયાતબા એ 2 પુત્રી હતી. આ બાળકનો જન્મ થયા પછી પવિત્ર અને વિદ્વાન બ્રાહ્મણ પાસે વેદોક્ત જાતકર્મ, સંસ્કાર તથા નામકરણ વિધિ કરાવીને કર્ક રાશિ ઉપરથી નામ આવતું હોવાથી ડુંગરભાઈ એવું નામ પાડ્યું. ડુંગરભાઈ જન્મથી જ દિવ્ય પ્રભાએ યુક્ત હતા. અતિ મનોહર અને રમણીય એવા આ બાળકની દિવ્ય કાંતિમાં મહેળાવની ગ્રામ જનતાને કોઈ અદ્ભુત અવતારી તત્વની આભા દેખાવા લાગી. સામાન્ય બાળકોમાં જણાતી પ્રકૃતિજન્ય અને સુલભ કુટુંબ વત્સલતા ડુંગરભાઈમાં જણાતી ન હતી. આ બાળકમાં જગત પ્રત્યેની ઉદાસીનતા અને વૈરાગ્યના અંકુરો સહેજે સૌને જણાતા. તેથી મહેળાવની ગ્રામ જનતામાં આ દિવ્ય બાળકની મોહમયી મૂર્તિ જ સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગઈ. તે જ વર્ષના શ્રાવણ માસમાં વૈકુંઠ બ્રહ્મચારી તથા શુકાનંદ મુનિ મહેળાવ પધાર્યા એટલે મોટાભાઈ મથુરભાઈ ડુંગરભાઈને લઈને સ્વામી પાસે ગયા અને વૈકુંઠ બ્રહ્મચારીના ચરણ આગળ બાળકને મૂક્યું. વૈકુંઠ બ્રહ્મચારી બાળકને શુકાનંદ સ્વામી પાસે લઈ ગયા અને કહ્યું, ધોરીભાઈના 3જા પુત્રને વર્તમાન ધરાવવાના છે. શુક સ્વામીએ બાળકને પોતાના તરફ અનિમિષ દ્રષ્ટિએ જોતું જોઈને અતિ પ્રેમથી બાળકને માથે 2 હાથ મૂક્યા અને વર્તમાન ધરાવી આશીર્વાદ આપ્યા. પછી મથુરભાઈને તેમણે કહ્યું, આ તમારો ભાઈ પૂર્વજન્મનો બહુ સંસ્કારી ભક્ત છે અને આગળ જતા સંસાર છોડી ત્યાગી થઈ સત્સંગ પ્રચાર કરશે અને તમારા કુળનું કલ્યાણ કરશે. શુક સ્વામીના આવા આશીર્વાદથી મથુરભાઈને થયું કે પુત્રના લક્ષણ પારણામાંથી જ જણાય, તેમ આ બાળકના જન્મથી જ તેને માટે ભક્તિભાવની લાગણી સૌને પ્રગટ થઈ છે, એટલે જરૂર તે શુક સ્વામીના આશીર્વાદ સિદ્ધ કરશે. મનોમન બાળકને નમસ્કાર કરી હાથમાં લઈ મથુરભાઈ ઘેર ગયા અને શુક સ્વામીના આશીર્વાદની સૌને વાત કરી. માતા પિતા
તથા કુટુંબીઓને આ વાત સાંભળી અતિ આનંદ થયો. ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ. સંવત 1922ના ચૈત્રી સમયા પછી અક્ષર બ્રહ્મ સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામી તથા સંતો વરતાલથી જૂનાગઢ પધારતા હતા. તે સંઘને તથા આચાર્ય મહારાજ શ્રી ભગવત પ્રસાદજી મહારાજને શંભુ ઝવેરીદાસ ધામમાં ગયા હોવાથી તેમની ક્રિયા પ્રસંગે અજુભાઈએ મહેળાવ તેડાવ્યા હતા. આથી સંત હરિભક્તો મળીને 700નો સંઘ મહેળાવ આવ્યો અને 4 દિવસ રોકાયો. બીજે દિવસે મથુરભાઈ ડુંગરભાઈને લઈને ગુણાતીતાનંદ સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહ્યું, સ્વામી, આ અમારા ભાઈને વર્તમાન ધરાવો. ત્યારે સ્વામીએ પૂછ્યું, અત્યાર સુધી વર્તમાન ધરાવ્યા નથી? સત્સંગી કુટુંબમાં બાળકનો જન્મ થતાં જાત કર્મના સંસ્કાર સાથે જ વર્તમાન ધરાવવાનો સંસ્કાર પણ એટલો જ અનિવાર્ય છે. એટલે સ્વામીએ જરા ઠપકા રૂપે પૂછ્યું. મથુરભાઈએ કહ્યું, ચોમાસામાં શુકસ્વામી પાસે ધરાવ્યા છે. તે સાંભળી સ્વામીએ કહ્યું, શુકસ્વામી તો શ્રીજી મહારાજનો જમણો હાથ કહેવાય, માટે શુકસ્વામીએ ધરાવ્યા તે શ્રીજી મહારાજે પોતે ધરાવ્યા કહેવાય. એમ કહી માથે હાથ મૂકી આશીર્વાદ આપ્યા. પછી કહ્યું, આ તમારો ભાઈ તો ત્યાગી થઈ, સાધુ થઈ શ્રીજી મહારાજની સર્વોપરી નિષ્ઠા પ્રવર્તાવશે અને કથા વાર્તા કરી સંપ્રદાયને ઉત્તેજન આપી વૃદ્ધિ કરશે. એટલું કહીને સ્વામી તે તેજસ્વી બાળક તરફ અનિમિષ દ્રષ્ટિએ 2 ઘડી જોઈ રહ્યા અને પછી હસીને પતાસાની પ્રસાદી આપી. સ્વામીના આશીર્વાદ મેળવીને મથુરભાઈ ડુંગરભાઈને ઘેર લાવ્યા. ત્યાર પછી આ બાળકની પ્રતિભા તથા ઓજસમાં દિન પ્રતિદિન વૃદ્ધિ થતી સૌને જણાતી. ધીરે ધીરે આ નાના જણાતા ડુંગરમાં પ્રેમ, પ્રતિભા અને ઐશ્વર્યનો વિરાટકાય ડુંગર સૌને પ્રગટ થતો દેખાવા લાગ્યો. દિવ્ય ચરિત્રો. મહાપુરુષોના જીવનમાં તેમના અગમ્ય એવા મનુષ્ય ચરિત્રો જીવ ભાવવાળા શી રીતે સમજી શકે? તેમના બાળ, યૌવન અને વૃદ્ધ અવસ્થાના ભાવ જોઈ મહામુનિઓ પણ આ ભાવમાં મોહ પામી ગયા છે, તો બીજા સાધારણની તો શી ગતિ થાય? બાળ સ્વરૂપ શ્રી કૃષ્ણના મુખમાં માતા યશોદાને બ્રહ્માંડ દેખાયું. એવી જ નાની બાળ અવસ્થામાં પોતાના કેવળ પાદસ્પર્શથી જ યમલાર્જુનનો મોક્ષ કર્યો. 8 વર્ષની કિશોર વયે કાળીએ નાગ નાથ્યા પછી ગોવર્ધન તોડ્યો અને અનેક અસુરોનો સંહાર કર્યો. એવા એવા ચરિત્રોનો ભાવ તો એ સ્વરૂપમાં ઈશ્વરી તત્વનું આરોપણ કરીએ તો જ ઘટી શકે, અને ત્યારે જ એવું બાળ સ્વરૂપ પણ અવસ્થાના ભાવથી પરજણાય. બાળ ડુંગર ભક્તના જીવનમાં પણ આવા ચમત્કારી દિવ્ય ચરિત્રો દેખાવા લાગ્યા. કુટુંબમાં બહેનોના લગ્ન પ્રસંગે આનંદ મંગળ વર્તતા હતા. તે સમયે 1.5 વર્ષના આ બાળકે માંદગી ગ્રહણ કરી. પોતાના માતા પિતાને લાડ લડાવવા અને તેમના મનોરથ પૂરા કરવા આવા ચરિત્રો આદરી સેવાનો અવકાશ આપતા બાળભક્ત ડુંગર તો શ્રીજી મહારાજની સાથે અખંડ સંલગ્ન જ હતા. સિદ્ધ અને યોગીન્દ્ર આ બાળભક્ત માંદગી ગ્રહણ કરી પારણામાં પોઢી અને આ સ્થિતિમાં નાડી પ્રાણ સંકેલી સમાધિ અવસ્થામાં મહારાજની મૂર્તિનું સુખ લેતા હતા. તેમની આવી શબ્વત અવસ્થા જોઈ માતાને એકદમ આઘાત લાગ્યો. આવી રીતે અચાનક બાળકે દેહત્યાગ કર્યો. તેના શોકમાં લગ્નનો મંગલ પ્રસંગ સૌ વિસરી ગયા. છતાં સૌને ધીરજ રહે એટલા માટે બાળકને ધીરેથી પારણામાંથી ઉપાડી વસ્ત્ર ઢાંકી કુટુંબી ધોળાભાઈના પાસેના જ ઘરમાં જાણે અખંડ નિદ્રામાં પોઢ્યા છે એમ ધારી સુવારી ધબકતે હૈયે લગ્નનો પ્રસંગ ઉકેલી દીધો. પછી બાળકની અંતવિધિ કરવા ધોળાભાઈના ઘરમાં સૌ ગયા અને જોયું તો વસ્ત્ર નીચે બાળભક્ત ડુંગર દિવ્ય સ્મિત ધારી રમતા હતા. તેમના બાળ શરીરની બાજુમાં સૌમ્ય તેજના વર્તુળો સૌને દેખાયા
સંધ્યા સમયે વીજળીના જેવા અતિ અપાર પરંતુ શીતલ તેજના સૌને દર્શન થયા. હર્ષ ઘેલી માતાએ તુરત જ દોડીને બાળકને ઊંચકી લીધું અને છાતી સરસા ચાંપી પ્રેમનો વરસાદ વરસાવ્યો. દિવ્ય ચરિત્રોની પરંપરા આ જ પ્રસંગથી શરૂ થઈ છે તે મર્મ મથુરભાઈ સમજી ગયા. ઐશ્વર્ય સંપન્ન અને અનાદિ સિદ્ધ સ્થિતિએ યુક્ત આ બાળભક્ત અક્ષર બ્રહ્મ સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામી તથા શુકસ્વામીના વચનો જરૂર સિદ્ધ કરશે એવી પ્રતીતિ તેમને તથા સર્વ કુટુંબીજનોને આ પ્રસંગથી થઈ. ત્યારબાદ થોડા વર્ષે માતા આ બાળકને લાડ લડાવી પોતાના સર્વ મનોરથ પૂરા કરી તેમના સંબંધથી જ શ્રીજી મહારાજની મૂર્તિનું અખંડ અને અવિચલ સુખ છતી દેહે જ પ્રાપ્ત થયું છે એમ સમજી પૂર્ણ કામ થઈ ધામમાં બિરાજી ગયા. બાળભક્ત ડુંગરભાઈને હવે પિતાનો જ સહારો રહ્યો. આ બાળક ભક્ત માતાનું પૂરું સુખ નથી પામ્યા અને વળી સૌથી નાના હતા એટલે પિતાએ પણ તેમના ઉપર વાત્સલ્યનું અમી વરસાવ્યું. પિતાનું સંપૂર્ણ સુખ અને લાડ બાળભક્ત ડુંગરભાઈ પામ્યા. બાળપણથી જ ડુંગરભાઈની પ્રકૃતિ જગતથી ઉદાસીન અને શ્રી હરિમાં પ્રીતિએ યુક્ત હતી. પોતાના બાળ સખાઓ સાથે રમતમાં પણ તેઓ શ્રીહરિની ભક્તિનો જ ઉપદેશ કરતા. વળી મંદિરે દર્શન કરવા જવું, સંતોનો સમાગમ કરવો, સેવા કરવી, કથા વાર્તા સાંભળવી એ તેમનો નિત્યક્રમ થઈ ગયો હતો. પોતાની સાથેના બાળકો જ્યારે રમતમાં હળ, કરબડી વગેરે બનાવે ત્યારે બાળભક્ત ડુંગરભાઈ માટીના મંદિરો બનાવે, તેમાં ઠાકોરજીની મૂર્તિ પધરાવે, થાળ કરે, અન્નકૂટ કરે, આરતી કરે. આમ તેમની દરેક ક્રિયા ઠાકોરજીના અનુસંધાનવાળી જ થતી. આવા અપૂર્વ ભક્તિભાવના અંકુરો આટલી નાની વયમાં તેમનામાં જોઈ સૌને થતું, આ તો કોઈ પૂર્વના યોગભ્રષ્ટ કે મુક્તાત્મા છે, નહીં તો આટલી નાની વયમાં આવી ક્રિયા હોય નહીં. શ્રીજી મહારાજના અખંડ સંબંધનું અનુસંધાન તેમને હતું જ. વળી તપ, વ્રત, ધર્મ અને ભક્તિ નિષ્ઠાનો અપૂર્વ વેગ પણ તેમનામાં સૌને દેખાતો. ડુંગર ભક્ત જ્યારે 6 વર્ષના હતા ત્યારે કુટુંબમાં લગ્ન પ્રસંગે મોટાભાઈ સાથે કરમસદ ગયા. ધર્મજથી જાન આવી હતી. જાનના માણસોને મંદિરમાં ઉતારો આપ્યો હતો. ડુંગર ભક્તને તો આ ફાવી ગયું. લગ્ન પ્રસંગ જે રીતે ઉજવાતો હોય તે રીતે ઉજવાવા લાગ્યો. ડુંગર ભક્ત તો મંદિરમાં સેવામાં લાગી ગયા. લગ્નને દિવસે એકાદશી હતી એટલે પોતે ઉપવાસ કર્યો. મોટાભાઈને ખબર પડી એટલે તેમણે ઉપવાસ છોડી દેવા ઘણું સમજાવ્યું, પરંતુ પોતે તેમને કહ્યું, મેં શાસ્ત્રમાંથી સાંભળ્યું છે કે એકાદશીને દિવસે અન્ન ખાવું તે માંસ અને મદિરાના આહાર બરોબર છે, માટે હું તો નહીં જ જમું. પરંતુ મોટાભાઈએ પોતાનો આગ્રહ ન છોડ્યો. ધીરે ધીરે જાનમાં આવનાર લગભગ દરેકે આવી તેમને સમજાવ્યા, પણ પોતે કોઈનું માન્યું નહીં. બપોર સુધીમાં તો લગ્ન પ્રસંગે ભેગા થયેલા લગભગ 400 કુટુંબીઓ એક પછી એક તેમને સમજાવવા આવ્યા, પરંતુ તેમણે તો એક જ રઢ લીધી, એકાદશીને દિવસે અનાજ ન જ ખવાય. આથી આખા કરમસદના લોકો આ બાળ ભક્તરાજના દર્શને આવ્યા. 6 વર્ષના આ નાના બાળકને આવા લગ્ન પ્રસંગમાં રમવું, જમવું અને આનંદ કરવો એ છોડીને આવું અડગ વ્રત રાખી તપ કરતા જોઈને દરેકને થયું કે સાક્ષાત ધ્રુવજી તો ફરી તપ કરવા આવ્યા નહીં હોય ને. છેવટે એ બાળક તરફના અતિશય પ્રેમને લઈને સૌએ હઠાગ્રહ છોડી દીધો. પછી આનંદથી બરફી પેંડા મંગાવી ફરાળ કરાવ્યું. તેમની સાથે આવેલા નાથાભાઈના બાપે આથી રમૂજ કરતા કહ્યું, મને આવી ખબર હોત તો હું પણ એકાદશી કરત. આમ આ બાળ ભક્તની અડગ ટેક અને ધર્મ પાળવાની દ્રઢ શ્રદ્ધાથી સૌને ધર્મવાળાનો ભાર પડી ગયો. ઘેર આવીને મોટાભાઈએ આ વાત પિતાશ્રીને કરી ત્યારે ધોરીભાઈને ડુંગરભાઈ ઉપર વિશેષ પ્રીતિ થઈ અને જાણે કોઈ અવતારી પુરુષ જ પોતાને ત્યાં ન પધાર્યા હોય એવા દિવ્ય ભાવના તેમનામાં દર્શન કરી પોતાને કૃતકૃત્ય માનવા લાગ્યા. રાત્રિની નીરવ શાંતિમાં પોતાની પાસે બેસી રામાયણ, મહાભારત તથા ભાગવતની કથા એક ધ્યાને સાંભળતા આ બાળકમાં
એકલવ્યની ભક્તિ નિષ્ઠાનું દર્શન તેમને થતું. રોજ કથા સાંભળીને ચેષ્ટા કરીને જ સૂતા. એક દિવસ પોતે પિતાશ્રી પાસે સૂતા હતા. લગભગ 12 વાગે ધોરીભાઈ ખેતરમાં તમાકુ કરી હતી એટલે વાસો રહેવા ડુંગરભાઈને સુવારીને ગયા. થોડી વારે ડુંગરભાઈ જાગી ગયા અને જોયું તો પાસેની પથારી ખાલી હતી. પિતાશ્રી ખેતરે ગયા હશે એમ જાણી પોતે પણ હાથમાં રાણની ગેડી લઈ ઘેરથી નીકળી પડ્યા. રસ્તામાં ઢેડની તણખી તથા ફકીરનો તકિયો હતો, ત્યાં ભૂત થતું એવી માન્યતા હતી. પરંતુ ડુંગર ભક્ત તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેતા ખેતરે પહોંચી ગયા. આટલી મધરાતે આ બાળકને એકલા આવેલા જોઈ ધોરીભાઈને તથા ખેતરમાં કામ કરતા તમામને આશ્ચર્ય થયું અને તરત જ ધોરીભાઈએ બાળકને તેડી છાતી સરસા દાબી પૂછ્યું, ભાઈ, આટલી રાતે એકલા આવ્યા તે બીક ન લાગી? ત્યારે તેમણે કહ્યું, તમે કહ્યું હતું કે જે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લેતા ચાલે છે તેની ભેળા મહારાજ પણ આવે છે અને તેની રક્ષા કરે છે. એટલે હું તો મહારાજને ભેળા લઈને આવ્યો છું. ભૂત આવ્યું હોત તો આ લાકડીથી મારીને નસાડી મૂકત. તેમની આવી મિષ્ટ, નિર્દોષ છતાં જ્ઞાન ભરપૂર અને બળની વાતો સાંભળી ધોરીભાઈ તો ગદગદ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ બાળ સ્વરૂપમાં કોઈ અવતારી વિભૂતિ સ્વરૂપ તો નહીં હોય. પોતાના મનના ભાવો દબાવીને તેમણે ડુંગરભાઈને ત્યાં સુવારી દીધા. આવી રીતે અનેક આશ્ચર્ય અને ઐશ્વર્યના મૂળ સમા બાળભક્તની લીલાના દર્શનથી તેમના પ્રસંગમાં આવનાર સર્વ કોઈને જેમ બાળકૃષ્ણના દર્શન થતાં જ ગોકુળની ગોપીઓના ઇન્દ્રિયો અંતઃકરણ ખેંચાઈ જતા અને કોઈને કોઈ બહાને શ્રીકૃષ્ણના દર્શન વિના રહી શકતી જ નહીં, તેમ મહેડાવની ગ્રામ જનતા પણ રસ્તામાં, ખેતરમાં, ઘરમાં કે ગમે ત્યાં આ બાળકના દર્શન થતા ત્યારે પોતાનું ભાન ભૂલી એકી નજરે આ બાળક તરફ જ જોઈ રહેતી. ડુંગર ભક્ત પણ જાણે સૌને પોતાનો સંબંધ પમાડવા અને આનંદ આપવા જ પધાર્યા હોય એમ દરેકને ઘેર જઈ ખબરંતર પૂછે અને શ્રીજી મહારાજની લીલા ચરિત્રની વાતો કરે. રામાયણ, મહાભારત, ભાગવત કે શ્રીજી મહારાજની લીલા ચરિત્રની વાતો તેમની પાસેથી સાંભળી જાણે કે તે યુગમાં જ જીવતા હોઈએ એવા તદ્રુપપણાને પમાડનારી આ બાળભક્તની બુદ્ધિ જોઈને જાણે સાક્ષાત બૃહસ્પતિ જ પધાર્યા હોય એમ એમના પ્રસંગોમાં આવનાર સર્વને થતું. બાળ અવસ્થામાં પણ શ્રીજી મહારાજની શિક્ષાપત્રી જાણે જીવનમાં ઉતારી લીધી હોય તેમ વ્યર્થ કાલો ન નેતવ્યો ભક્તિમ ભગવતો વિના. એક ક્ષણ પણ ભગવાનની ભક્તિ વિના કે નામ સ્મરણ વિના નકામી ન જ જવા દેતા. બાળભક્ત ડુંગર પિતાની સાથે ખેતરે જતા ત્યારે તમાકુના ગળિયા વાળવાનું પિતા તેમને કહેતા. ત્યારે પોતે સામું કહેતા, ભગવાનની વાતો કરો તો ગળિયા વાળું. ધોરીભાઈ તેમની ભક્તિ નિષ્ઠા અને શ્રી હરિની કથામાં પ્રીતિ જોઈને રામાયણ મહાભારતમાંથી ઘણી વાતો કરતા અને શ્રીજીના લીલા ચરિત્રો પણ કહેતા. આમ કામ કરતા એકચિત્તે કથા સાંભળવાની ટેવ પાડનાર બાળભક્ત ડુંગરભાઈને ગિરધરકૃત રામાયણ તો લગભગ કંઠસ્થ થઈ ગયું હતું. આવી અપૂર્વ સ્મરણ શક્તિ અને અપાર ભક્તિ નિષ્ઠાના બળથી ડુંગર ભક્ત ધનુષ્યમાંથી રામનું બાણ જે વેગે છૂટે એટલા વેગે પોતાની પ્રગતિ સાધી રહ્યા હતા. પોતાના બાળ દેહના પ્રત્યેક પરમાણુમાં શ્રી હરિ પ્રત્યેનું ભક્તિ તત્વ અનગળ પ્રવાહમાં નીગળતું તેમના જીવનના દરેકે દરેક પ્રસંગે સૌ કોઈને મૂર્તિમાન જણાતું. બાળભક્ત ડુંગરભાઈની ભક્તિનો વેગ બહુ જ પ્રબળ હતો. 7 વર્ષની ઉંમરે પોતાના કુટુંબીઓ સાથે દર એકાદશીએ તથા પૂનમે વરતાલ જવાનો નિયમ રાખ્યો. અહીં ઠાકોરજીના દર્શન કરી આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ તથા સદ્ગુરુ અદ્ભુતાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી, ભૂમાનંદ સ્વામી, શ્વેત વૈકુંઠાનંદ સ્વામી, ઉદ્ધારાનંદ સ્વામી, ભક્તિપ્રિયાનંદ સ્વામી, નિષ્કામાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી વગેરે નંદ સાધુઓના આસને જાય તેમને દંડવત કરે. તે સર્વ નંદ સાધુ પણ તેમની આવી અવિચલ નિષ્ઠા જોઈ
તેમના ઉપર રાજી થઈને માથે હાથ પણ મૂકે. આ બાળ ભક્તનો અડ્ડો સદા સંતો પાસે જ રહેતો. તેમનું ધ્યેય આવા વિદ્વાન અને સાધુતાએ યુક્ત સંતોની સેવા કરવી અને આશીર્વાદ પામવા એ હતું. ઘેર જવા માટે તેમની શોધ કરવી પડતી અને છેવટે આ સંતોના આસન આગળ જ તેમની ભાળ લાગતી. આથી આટલી નાની ઉંમરમાં પણ વિદ્વતા અને સંતતાની પરીક્ષા કરતી ડુંગર ભક્તની ચાણક્ય બુદ્ધિ જોઈ તેમના કુટુંબીઓને પણ તેમના પ્રત્યે વિશેષ અને વિશેષ પ્રેમ થવા લાગ્યો. કોઈ વખત તો મંદિરમાં આવી ઠાકોરજીના દર્શન કરી મંદિરના ચોગાનમાં લહિયાએ લખેલા અને નકામા ગણી ફેંકી દીધેલા વચનામૃત, ભક્ત ચિંતામણી કે બીજા એવા ગ્રંથના પાના પોતે હાથમાં લઈ જાણે કથા વાંચતા હોય એવી કથાકારની અદાથી મંદિરના ઓટલે બેસી આ પાના વાંચતા. અક્ષર જ્ઞાનનો આરંભ કર્યા પહેલાં જ આવા અતિ મોટા સંકલ્પમાં રાચતા આ બાળક જેવા જણાતા ભવિષ્યના શાસ્ત્રજ્ઞ અને વિદ્વાન શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞપુરુષદાસજી થશે એવું તે સમયે કોણ જાણી શકે? વિદ્યા આરંભ. સંવત 1930ની સાલમાં બ્રાહ્મણ પાસે મુહૂર્ત જોવરાવી ડુંગર ભક્તને વિદ્યા ભણાવવાનો આરંભ કર્યો અને ગામની ધૂળી નિશાળમાં અલિન્દ્રાના ગંગારામ મહેતાજી પાસે ભણવા મોકલ્યા. બાળભક્ત ડુંગરભાઈમાં અપૂર્વ બુદ્ધિ, તીવ્ર સ્મરણ શક્તિ અને સ્પષ્ટ વિચાર શક્તિ હતી. તેથી મહેતાજીના આપેલા તમામ પાઠ તરત જ કંઠસ્થ કરી લેતા. મહેતાજીને પણ આ બાળ વિદ્યાર્થીની અતિ તેજસ્વી બુદ્ધિથી તેમના ઉપર પ્રેમ થયો અને તેમના ઉપર વિશેષ ને વિશેષ ધ્યાન આપવા લાગ્યા. ડુંગરભાઈએ પણ એવો જ વિચાર દ્રઢ કરી રાખ્યો કે ભણવું તો તેમાં પ્રથમ જ કક્ષા મેળવવી અને સાધુ થવું તો તેમાં પણ પ્રથમ જ કક્ષા. આમ શાળામાં મહેતાજી પાસે આંક, ખાતા, પત્તા, કાગળ, હુંડી, ધાતુઓ, વ્યાજ, વિઘોટી વગેરે શીખી ગયા. બ્રહ્મ વિદ્યા પણ એ જ અરસામાં મહેળાવ મંદિરમાં આવતા સાધુ વિષ્ણુપ્રસાદદાસજી, સાધુ ચરણદાસજી, નિષ્કામાનંદજી, હરિકૃષ્ણાનંદજી, જગન્નાથાનંદજી વગેરે પાસે બેસીને શીખવા માંડી. જોત જોતામાં સત્સંગના ઘણા ખરા ગ્રંથો વચનામૃત, ભક્ત ચિંતામણી, ધર્માખ્યાન, નિષ્કોળાનંદ સ્વામીના ગ્રંથ, શ્રીમદ ભાગવતના દશમ અને પંચમ સ્કંદ વગેરે તમામ ગ્રંથો ભણ્યા. મંદિરમાં સાધુનું મંડળ ન હોય ત્યારે રાત્રિની કથા પોતે જ કરતા. સ્વામી કાર્તિકના જેવો જગતમાં અનાસક્તિ રૂપ તીવ્ર વૈરાગ્ય, બૃહસ્પતિના જેવી અપાર બુદ્ધિ તથા એકલવ્યના જેવી અચળ ભક્તિનિષ્ઠા, આ બધા જ સાચા સત્પુરુષના લક્ષણોનું સિંચન આટલી કિશોર વયે આ બાળ ભક્તે પોતામાં કરી દીધું. પછી જેમ શ્રીજી મહારાજે પોતાના એક પછી એક ગૃહકાર્યની પૂર્ણાહુતિ કરી જે હેતુ માટે પોતાનો અવતાર હતો તે હેતુ સિદ્ધ કરવા ગૃહ ત્યાગના નિશ્ચિત સમયની રાહ જોવા લાગ્યા. તે જ પ્રમાણે બાલ ડુંગર ભક્ત પણ મહાભિનિષ્ક્રમણના સમયની રાહ જોવા લાગ્યા. તેમના આવા ગુણોથી આકર્ષાઈ તેઓ જ્યારે જ્યારે સવારે નિશાળે જતા અને સાંજે નિશાળેથી પાછા ઘેર જતા ત્યારે ત્યાંના પટેલ રાવજીભાઈ તેમના સામું જોઈ જ રહેતા. રાવજીભાઈ સ્થિતિ સંપન્ન હતા, પરંતુ તેમને સંતાન નહોતું. એટલે ડુંગર ભક્તને જ્યારે જ્યારે તેઓ જોતા ત્યારે નિશ્વાસ નાખતા મનમાં વિચાર થતો કે જો આવો દીકરો ઘેર હોય તો સંપત્તિ શોભે. તેથી કેટલીક વાર ડુંગરભાઈને ઘેર બોલાવી પોતે પૂછતા, ડુંગર, મારે ત્યાં રહીશ? મારે ત્યાં રહે તો પેટલાદની અંગ્રેજી નિશાળમાં ભણવા મોકલું અને અંગ્રેજી રાજ્યનો મોટો અમલદાર બનાવું. તેમની આ વાત સાંભળી ડુંગર ભક્ત હસતા હસતા પણ ઉપેક્ષાએ સહિત કહેતા, ઘણું ભણી ભણીને પણ નોકરી કરી પરતંત્ર રહેવાનું હોય તો એવું ભણતર શા કામનું? મારે તો સાધુ થવું છે અને વિદ્વાન થઈ ઘણાને બ્રહ્મવિદ્યા ભણાવવી છે. તેમના આ શબ્દો સાંભળીને રાવજીભાઈ સમજતા કે આ છોકરો તો સંસારમાં રહે તેવો જણાતો નથી. એક દિવસ રાવજીભાઈના 3 માળના મકાનમાં
કાચનું ઝુમ્મર ક્યાં ગોઠવવું તેનો સૌ વિચાર કરતા હતા. તે વખતે ડુંગરભાઈ નિશાળે જતા હતા. આટલા બધા માણસો રાવજીભાઈને ઘેર ભેગા થયા છે તે જોઈ પોતે પણ કુતૂહલથી ત્યાં ગયા. બધા ઝુમ્મરના વિચારમાં ગૂંચવાયા હતા. એટલામાં ડુંગરભાઈ બોલ્યા, ઝુમ્મર પહેલે માળે ગોઠવો તો સારું દેખાશે. કેમ જાણે વાતનો તોડ આવી ગયો હોય તેમ સર્વને આ સૂચન યોગ્ય લાગ્યું અને ડુંગરભાઈ તરફ જોયું ત્યાં તો ડુંગરભાઈ હસતા હસતા દફતર બગલમાં નાખી દોડતા દોડતા નિશાળે ચાલી ગયા. ડુંગરભાઈ ઉપર અતિ પ્રેમ અને આસક્તિને લઈને શ્રીજી મહારાજે રાવજીભાઈ ઉપર પ્રસન્ન થઈ તેમને સંતાન આપ્યું. તેનું નામ જેઠાભાઈ પાડ્યું. ડુંગર ભક્તની કલાદ્રષ્ટિ. સંવત 1932ની સાલમાં મહેડાવમાં વૈષ્ણવોની હવેલી ચણાતી હતી. વૈષ્ણવાચાર્ય તે અરસામાં ત્યાં આવ્યા હતા. હવેલીનું કામ લગભગ પૂરું થયું હતું. તે વખતે ડુંગરભાઈ પોતાના બાલમિત્રો સાથે ત્યાં જોવા ગયા. આખી હવેલીનું સૂક્ષ્મ દ્રષ્ટિથી અવલોકન કરી પછી પોતે જેઠાભાઈ સુથારને કહ્યું, હવેલી તો સુંદર છે, પણ ગોળ થાંભલા જો રવેશીમાં મૂક્યા હોત તો શોભા સારી આવત. નાના ડુંગરભાઈની આ સૂચનાથી જેઠાભાઈને આશ્ચર્ય થયું, પણ સાથે સાથે એમ પણ લાગ્યું કે રવેશીમાં ગોળ થાંભલા મૂક્યા હોત તો ખરેખર દીપત ખરું. ડુંગરભાઈની આ સૂચના તેમણે આચાર્યને કહી. તેમણે પણ એ સૂચન સ્વીકારી લીધું. કળા કૌશલ્યના અદ્ભુત ખ્યાલને આ કિશોર વયના બાળકે પ્રદર્શિત કર્યો, પણ તેની ગહનતા તે વખતે કોને સમજાય? પરંતુ રુદ્રમાળ જેવા સારંગપુર અને બોચાસણના મંદિરો તથા દેલવાડાના દેરાના પણ કળા કૌશલ્યને ભૂલાવે તેવા સંગે મરમરના અદ્ભુત અને આલિશાન ગઢપુર, ગોંડલ અને અટલાદરાના મંદિરો એ નાનકડા દેહની વિશાળતામાંથી જ્યારે પ્રગટ્યા ત્યારે જ સૌને તેમનું યથાર્થ સ્વરૂપ ઓળખાયું. એવું જ અલૌકિક સૂચન આ બાળભક્તે મહેડાવ મંદિરમાં ઠાકોરજીના કાષ્ઠના સિંહાસન માટે કર્યું. આ સિંહાસન કરતી વખતે ડુંગરભાઈએ સુથારને વરતાલના સભામંડપમાં જે સિંહાસન છે તે પ્રમાણે જ કરવાનું કહ્યું અને તે પ્રમાણે જ એ સિંહાસન બનાવ્યું. આવી સૂક્ષ્મ અવલોકન શક્તિ આ બાળભક્તમાં જણાતી હતી. તેથી જ તેમનામાં પરમેશ્વરી તત્વના આવિર્ભાવનું સૌને દર્શન થતું હતું. તે જ સાલમાં શ્રાવણ સુદ પૂનમના દિવસે ગામના સર્વ સત્સંગી તથા પોતાના કુટુંબના હરિજનો સાથે વરતાલ જઈ ઠાકોરજીના દર્શન કર્યા અને પછી આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજના દર્શન કર્યા. તેમના ચરણમાં શ્રીફળ તથા ગુરુમંત્રના આઠાના મૂકી ગુરુમંત્ર લીધો અને આશીર્વાદ લઈ ઘેર આવ્યા. તે અરસામાં ગામમાં કરમસદના બ્રાહ્મણ ગિરધરકૃત રામાયણની કથા વાંચતા હતા. તે સાંભળવા ડુંગર ભક્ત જતા. પિતા પાસે આ કથા સાંભળી હતી અને ફરી આ વખતે સાંભળી એટલે આખું ગિરધરકૃત રામાયણ તેમને કંઠસ્થ થઈ ગયું. તે જ વર્ષે પોતે કાંઈક કામ પ્રસંગે ડેમોલ ગયા. બીજે દિવસે એકાદશી હતી એટલે તેમણે ઉપવાસ કર્યો. તેથી ગામના ઘણા ભાવિક ભક્તોને તેમની આટલી નાની ઉંમરમાં આવી મુમુક્ષતા અને ધર્મપરાયણતા જોઈ આશ્ચર્ય થયું. તે ગામમાં હરિદાસ નામે 140 વર્ષના એક રામાનંદી સાધુ રહેતા હતા. તેમણે જ્યારે આ જાણ્યું ત્યારે ડુંગર ભક્તના દર્શને આવ્યા અને બહુ જ રાજીથી આશીર્વાદ આપ્યા અને કહ્યું, આગે બડે બડે મહાત્માઓ કા ભી ગુરુ હોગા. Like, subscribe and press the bell icon for new updates.